સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે। મેયર દક્ષેશ માવાણીએ તેનું ઉદઘાટન કર્યું। પતંગ મહોત્સવમાં સુરતના નીતિશ લકુમ અને ધ્વનિ લકુમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઇન્ડિયાના લખાણની સાથે ભગવાન રામનો વિશાળકાય પતંગ ચગાવ્યો છે। બલ્ગેરિયા અને ડેનમાર્કના પતંગબાજોએ પણ મહોત્સવમાં ભાગ લીધો છે। આકાશમાં રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનના પતંગો છવાયા છે। મેયર દક્ષેશ માવાણીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુરતમાં ઉદઘાટન કર્યું। રામ નામના લખાણની પતંગે આકર્ષણ જમાવ્યું છે। આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે। વિદેશી પતંગબાજોએ પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે। સુરતમાં મેયર દક્ષેશ માવાણીએ પતંગ મહોત્સવનું ઉદઘાટન કર્યું છે। રાષ્ટ્રીય સ્તરેથી પણ વિવિધ દેશોમાંથી અહીંયા લોકો આજે પતંગ ચગાવવા માટે આવ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં નાના નાના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે। આજે આખા દિવસ આ પતંગ મહોત્સવ ચાલશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લેશે। જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એની શરૂઆત કરી અને પરંપરાઓને ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત શહેર સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટતંત્ર દ્વારા આજે કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। 14 કન્ટ્રીમાંથી અને 5 રાજ્યોમાંથી 97 જેટલા કાઇટેસો સુરતની ધરતી પર આવ્યા છે। તેની પ્રતિભાને હું વંદન કરું છું। રામ મંદિરનો પતંગ અમે ઉડાવી રહ્યા છે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે। હા, અત્યારે 5 ફૂટ જેટલો નીચેનો રામ મંદિરનો પતંગ હશે અને જે અમે ઇન્ડિયા અને બીજા લિફ્ટર દ્વારા ઉડાવવામાં આવી રહ્યા છે।